અમારા ઘરમાં 10 એવોર્ડ છે. અમારી બહુ ઘરની પરિસ્થિતિ નબળી હતી અને હું ભણતો હતો, 7મી ભણતો હતો. ત્યારથી જ મારા બાપુજી કીધું ધંધો કરો કે હવે શાલ બનાવીએ, એમાં દુપટ્ટો બનાવીએ, સિલ્ક કરીએ, પશ્મિના વૂલ આવે છે એ પણ શાલ બનાવીએ છીએ, જે કોટનમાં ડ્રેસ બનાવીએ, દુપટ્ટા બનાવીએ, પછી સ્ટોલ બનાવીએ. સિલ્ક, મરમલી સિલ્ક અને ટસર સિલ્ક એમાં સાડીઓ બનાવીએ છીએ. અમારે 10 લૂમ છે અને જાતે જઈ અને મેળા કરીએ છીએ. આને ચોમક કહેવાય. આ ચોમક ડિઝાઇન છે ને અમારો વારસાગત છે. પછી એમાં ડિઝાઇનમાં પછી ફેરફાર કર્યું, એને જ ફેરવી નાખ્યું એટલે નવી ડિઝાઇન થઈ ગઈ. વસ્તુ જ છે એને ફેરવી નાખ્યો છે. આવી રીતે ઢોલકીમાં આમ ઘેરાવો કરી નાખ્યો, પેટર્ન જ એને આખો ફેરવી નાખ્યો. જો આ ડ્રેસ બની ગયો. હવે દોરા છે ને એ અમદાવાદથી, કોટન અમદાવાદથી આવે છે અને વૂલ છે એ લુધિયાણાથી આવે છે. લુધિયાણાથી આવે છે એ પ્યોર વૂલ આવે છે. જ્યારે પ્યોર વૂલ આવે પછી એને અમે ડાઈંગ કરી, ને પ્રોસેસ કરી, ડાઈંગ કરી, પછી કલર કરી અને પછી એને બોબિન ભરીને પછી વાણામાં નાખી. આ તાણો ને આ વાણો છે, એના ઉપરથી આ એક્સ્ટ્રા વેવિંગ કરીએ છીએ, એને જ ડિઝાઇન કહેવાય છે. હેન્ડમેડ, હેન્ડલૂમ બધું આ અમારી ખાસિયત છે. તાણો વાણો તો બધા કરી શકે, પણ એક્સ્ટ્રા વેવિંગમાં આવી ડિઝાઇન કરવી, અલગ કરવી એ નહીં, એ અમારામાં છે, વણકરમાં છે. ઓનિયન છે. ઓનિયન એટલે આપણે ડુંગળી છે. ડુંગળીના પાનમાંથી પણ કલર થતો હજી પણ અમે કરીએ છીએ. ડુંગળીના છિલકા છે ને એને કાઢી અને પાણીમાં ગરમ કરીએ, એને પાણી કાઢીને એમાં કલર કરીએ ને ગ્રીન કલર આવે. પછી આપણે પાવરની છોડી છે, એમાં જોયું તમે ક્યારેક બાવળની છોડી આમ કરો છો તમે તો લાલ નીકળશે, તો એ બાવળની છોડીમાંથી પણ કલર કરીએ છીએ. એમાં લાલ કલર થાય, પછી કાથોમાંથી થાય બ્રાઉન કલર. પાનમાં આપણે કાથો ખાઈએ છીએ ને એવો કાથામાં મળે, એના બ્રાઉન કલર થાય. એમાં બધા અલગ અલગ નેચરલ કલર થતા. એ કાળા કોટન કચ્છમાં જ બને છે, કચ્છમાં ઉગે છે, કચ્છમાં સ્પિનિંગ થાય છે અને કચ્છમાં વણાય છે. એમાં માંગ હમણાં બહુ છે. એકદમ કપાસ જેવો જ દોરો આવે, સાવ કાચો. છે સાવ કપાસ જેવો ઝીણો દોરો આવે અને એક તૂટી જાય. જો આ કાલા કોટન કહેવાય.